દૂધપાન કરતા કરતા પણ બાળક વારંવાર પલટી મારી જાય ને, માંથી થોડો દૂર જતો રહે, તારે સમજવાનું એ દીકરો જગતના કલ્યાણ માટે આવ્યો છે, પરિવારના કલ્યાણ માટે આવ્યો છે, ક્યાં તો સમાજની ઉન્નતિ માટે આવ્યો છે. સાહેબ, જે દીકરી જન્મ્યા પછી અમુક સમય સુધી રડે કહ્યું ને, જરીક રડે અને સદાય હસતી રહે, તારે સમજવાનું એ દીકરી જે કુટુંબને જે પરિવારમાં જશે ને એ પરિવારનું, કારણ કે એ દીકરી જેને ત્યાં જશે ત્યાં અષ્ટ સિદ્ધિને 9 નિધિ હશે. સાહેબ, આ સંહિતાનો નિયમ છે. સાહેબ, અને જે દીકરો બહુ ધમાલ કરે, બહુ રડે ને બહુ હેરાન કરે ને, માથી બની પોતાની માં પણ કંટાળે, ત્યારે પછી એ દીકરો મોટો થયા પછી એટલો બધો શાંત થઈ જાય ને, એને 10 વાર બોલાવો ત્યારે 1 વાર બોલે. જ્યાં ભગવાન સુખદેવજી જંગલ તરફ હાલવા મળ્યા, પત્ની અરણી દેવીએ કહ્યું કે નાથ રોકો 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 એને. જે મા બાપને દીકરાનું આઈક્યુ ને દીકરાનો સ્ટેટસ ને દીકરાની જો મર્યાદા ખબર પડે ને, હું તો ઘણી વાર કહું કે અમુક વખત માતા પિતા અંદરથી એટલા બધા નર્વસ કે ઉદાસ ના બનો કે મારો દીકરો આમ થશે તો હું થશે. સાહેબ, જેનો આઈક્યુ હાઈફાઈ હોય અને જે છોકરાનું ટેલેન્ટ અને બધું સારું હોય ને એને જવા દો, એને રોકો નહીં. સાહેબ, અમુક તો મારી સાથે વાતો કરતા હોય ને મને ખબર પડે. હમણાં મારે ને દીપને ગાડીમાં આવતા બહુ સત્સંગ થયો. અને મને ગમે, મને યુવાન છોકરાઓ ગમે, કંઈક જાણવાનું ગમે, કંઈક આપવાનું ગમે. સાહેબ, જે વ્યક્તિ જેવી છે ને એમાંથી કંઈક મળે. સાહેબ, અમુક વ્યક્તિની પાસે બેસો તમે, અમુકની પાસે નવું ટેલેન્ટ મળે, નવું જાણવાનું મળે. ઉંમરવાળા અમુક પાસે બેસો, આપણે કહીએ કથા, બાપજી બહુ કથાઓ, બધું બરાબર છે, પણ પરિવારમાં શાંતિ, તમે શાંતિ રાખો. સાહેબ, સ્વભાવ કેવો, અમુક ઉંમર પછી આંખથી જુઓ, મનથી વિચારો ને સમય આવે ત્યારે બોલો ને તો જીવનમાં તમારું મૃત્યુ પણ સુધરશે. ભગવાન વ્યાસજી કે દેવી જવા દો, જગતના કલ્યાણ માટે આવ્યો છે. અરણી દેવી ઉભા થયા, વ્યાસજીને સ્પર્શ કર્યો. જે વ્યાસજી એવું બોલ્યા કે જવા દો, પણ અરણી દેવીના સ્પર્શે વ્યાસજીને માયાની સમર્પણ કર્યું. જે દીકરાને છોડવાની તૈયારી કરતા હતા એ વ્યાસજી સુખદેવજીની પાછળ દોડ્યા. અને સત્ય છે કે દીકરા દીકરીઓ ગમે ત્યાં જાય, વર્લ્ડમાં જાય, પણ માતા પિતાની ફરજ છે કે ભાઈ જેમ રોજ સમયે મોબાઈલમાં મેસેજ જુઓ છો ને, એમ અઠવાડિયામાં 1 વાર દીકરા દીકરીનું પણ ધ્યાન રાખજો. સાહેબ, એવું મનમાં ભૂત લઈને નહીં બેસજો ને કે યુ આર વેલ સેટ, આઈ એમ નોટ પ્રોબ્લેમ. વેલ સેટ હોય ને એ જ કોઈક વાર એપસેટ કરી નાખે. પછી અત્યારે મારા મોબાઈલમાં જેટલા જુવાન છોકરાઓ અમેરિકા, લંડન, કેનેડા ગયા છે ને એ બધાને વિનંતી, મહિનામાં 1 વાર તમારે મને જય શ્રી કૃષ્ણ કરવાના. આનંદ જુદો છે. સાહેબ,